અમદાવાદ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે યોજાય તે માટે વેબકાસ્ટિંગ કરવામાં આવશે। દરેક મતદાન મથક પર પોલીસનો કડક બંદોબસ્ત રાખવામાં આવશે। જિલ્લામાં 2741 મતદાન મથકો પર વેબકાસ્ટિંગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજે 6 વાગ્યા બાદ આચારસંહિતા લાગુ થશે। ચૂંટણી પ્રચારના હોર્ડિંગ્સ હટાવી લેવામાં આવશે। રેલી સભાઓ પર પ્રતિબંધ લાગશે। અમદાવાદ જિલ્લાના કુલ 2741 બૂથ ઉપર વેબકાસ્ટિંગ કરવામાં આવનાર છે। એસી દીઠ 2 એટલે કે કુલ 42 મોનિટર સેટઅપ કરવામાં આવેલો છે। એનો 24/7 કંટ્રોલ રૂમ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાર્યરત કરી દેવામાં આવેલો છે। આ જે વેબકાસ્ટિંગ છે તે તમામ બૂથ પર જ્યાં કેમેરાઝ લગાડવામાં આવ્યા છે તેમાં પળની જે નિરીક્ષણ છે તે કન્ટિન્યુઅસલી કરવામાં આવશે, જેથી ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે થઈ શકે અને અન્ય કોઈ અડચણો ઊભી ના થાય। જૂનાગઢમાં ગ્રામજનોનો સખત વિરોધ। સુખપુર ગામે ગ્રામજનો દ્વારા ટીપી સ્કીમ મુદ્દે વિરોધ કરી મતદાન બહિષ્કારના શપથ લીધા। ગ્રામજનોએ ટીપી સ્કીમ મુદ્દે વિરોધ કરી આગામી 7 તારીખે સુખપુર ગામના રહેવાસીઓ મતદાન નહીં કરે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે। લોકસભા ચૂંટણીનો પ્રચાર આજે અંતિમ દિવસ છે। ભાજપ અને કોંગ્રેસ દ્વારા બેઠક કબજે કરવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। પ્રચારના અંતિમ દિવસે કેબિનેટ પ્રધાન કુબેર ડિંડોર અને લોકસભા ભાજપના ઉમેદવાર દ્વારા સંતરામપુર ખાતે રોડ શો યોજાયો। રોડ શો દરમિયાન કુબેર ડિંડોર અને ભાજપના ઉમેદવારનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું। આજે સાંજે પ્રચાર બંધ થશે। દિવસ પહેલા રાજકોટમાં ફરી એકવાર કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાનો વોર્ડ નંબર 3 કોંગ્રેસ મુક્ત બન્યો છે। દાવો છે કે કોંગ્રેસમાં જે સ્થાનિક નેતાઓ બૂથની કામગીરી સંભાળતા હતા તેઓ તમામ ભાજપમાં જોડાઈ ગયા છે। રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ મહામંત્રી, કોંગ્રેસ પક્ષમાંથી કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂકેલા દાનાભાઈ હુંબલ સહિત લગભગ કોંગ્રેસના ક્ષત્રિય, બ્રાહ્મણ, કોળી અને આહિર સમાજના 100 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાએ પરસોત્તમ રૂપાલાની હાજરીમાં કેસરીયો ખેસ ધારણ કર્યો છે। પરસોત્તમ રૂપાલા ઉપરાંત ભરત બોગરા અને શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ તમામ લોકોનું સ્વાગત કર્યું હતું। લગભગ 100 જેટલા મુખ્ય કાર્યકર્તા કોંગ્રેસના જે ચૂંટણી વ્યવસ્થા સંભાળતા હોય એવા કાર્યકર્તા મતદાનના 2 દિવસ પહેલા કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે। ત્યારે આપ જોઈ શકો છો કે જે પ્રકારે નેતાવિહીન કોંગ્રેસ, દિશાવિહીન કોંગ્રેસ, વંશવાદ અને જૂથવાદમાં વહેંચાયેલી કોંગ્રેસ ફરી એક વખત રાજકોટ મહાનગરમાં કોંગ્રેસના રહ્યાસૈયા કાર્યકર્તાઓ પણ હવે કોંગ્રેસ છોડીને રામ રામ કરે છે। કોંગ્રેસ એ ડૂબતું જહાજ છે, એ જહાજમાંથી કૂદકા મારી અને સૌ મુસાફરો પોતાની સેફટી સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। વિકાસનો રથ આગળ ચાલી રહ્યો છે, એ રથમાં સૈનિક તરીકે સેવા કરવા આવ્યા છીએ। આ નેતાવિહોણી કોંગ્રેસમાં હવે રાજકોટની અંદર કોંગ્રેસમાં કંઈ રહ્યું નથી। પ્રદેશથી લઈ અને દિલ્હીથી લઈ અને પ્રદેશથી લઈ રાજકોટમાં કોંગ્રેસ નેતાવિહોણી છે અને મોરલો પીછા હોય તો સારો લાગે એવી રીતે અમે અહીંયા પીછા બનીને અમારા સૌ આગેવાનો કામ કરશું। ખંભાળિયામાં મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી થઈ, જેમાં રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી ખાસ હાજર રહ્યા હતા। આ પ્રસંગે સેવાકુંજ હવેલીથી મહાપ્રભુજીની બેઠક સુધી મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં ખંભાળિયામાં આવેલી નવી લોહાણા મહાજનવાડી સહિત તેમજ વિવિધ સ્થળો પર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું, જ્યાં રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી તેમજ રિલાયન્સ ગ્રુપના ધનરાજભાઈ નથવાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે મહાપ્રભુજીની બેઠક ખાતે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા। બાદમાં નવી લોહાણા મહાજનવાડી પર રઘુવંશી સમાજના કાર્યક્રમમાં પરિમલભાઈ અને ધનરાજ નથવાણીએ હાજરી આપી હતી। સમાજના અગ્રણીઓએ બંને મહાનુભાવોનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું, જ્યાં પરિમલભાઈએ અચૂક મતદાન કરવા સૌને અપીલ કરી હતી। આપણે આપ સૌ જ્ઞાતિબંધુઓ જેટલા છે અહીંયા લોહાણા સમાજના, હું સૌને નમન કરું છું, વિનંતી કરું છું કે આપણું મતદાન વહેલી સવારે શરૂ થઈ જાય અને 11 વાગ્યા સુધી 12 વાગ્યા સુધીમાં આપણા તમામ મત પડી જાય, એ આપણા માટે બહુ ગૌરવની વાત છે।
સુરતમાં ઠેર ઠેર લાગ્યા છે ચાલો રાજકોટના બેનર્સ। સૌરાષ્ટ્રવાસી વિસ્તારમાં આવા પ્રકારના બેનર લાગવામાં આવ્યા છે। 50-60 જગ્યાએ આવા બેનર્સ લાગ્યા છે। મતદાનની અપીલ કરતા બેનર્સ લગાવવામાં આવ્યા છે। યોગી ચોક, વરાછા, હીરાબાગ સહિતના વિસ્તારોમાં બેનર લગાવવામાં આવ્યા છે। સૌરાષ્ટ્રવાસી વિસ્તારમાં આ પ્રકારના બેનર્સ લાગ્યા છે। ચાલો રાજકોટના બેનર્સ લગાવવામાં આવ્યા છે। સૌરાષ્ટ્રવાસી વિસ્તારમાં બેનર્સ લગાવાયા છે। 50-60 જગ્યાએ આ પ્રકારના બેનર્સ લગાવવામાં આવ્યા છે। મતદાનની અપીલ કરતા બેનર્સ લગાવાયા છે। સુરતમાં આ પ્રકારના બેનર લગાવવામાં આવ્યા છે। સૌરાષ્ટ્રવાસી વિસ્તારમાં બેનર્સ લગાવવામાં આવ્યા છે કે ચલો રાજકોટ આ પ્રકારના સ્લોગનવાળા બેનર્સ લગાવાયા છે। 50-60 જગ્યાએ આ પ્રકારના બેનર્સ લગાવાયા છે। યોગી ચોક, વરાછા વિસ્તારમાં બેનર લગાવવામાં આવ્યા છે। મતદાનની અપીલ કરાઈ છે, જેમાં મતદાનની અપીલ કરતા બેનર્સ સુરતમાં લાગ્યા છે। ઠેર ઠેર જગ્યાએ ચલો રાજકોટના બેનર્સ લાગ્યા છે। ફોનલાઈન પર સંવાદદાતા કીર્તેશ જોડાઈ ચૂક્યા છે। કીર્તેશ, આ બેનર કોના દ્વારા લગાવવામાં આવ્યા? ચલો રાજકોટના બેનર લગાવાયા છે। બિલકુલ જે પ્રકારે લોકસભાની ચૂંટણીમાં આજે છેલ્લો દિવસ પ્રચાર પ્રસારનો છે, મોડી સાંજ થતા જ પડઘમ શાંત થશે, ત્યારે મંગળવારના દિવસે એટલે કે 7 તારીખે જે પ્રકારે આખા ગુજરાતમાં લોકસભાના ઇલેક્શનોને લઈને મતદાન છે, ત્યારે સુરતની બેઠક બિનહરીફ આવી ચૂકી છે। ત્યારે સુરતના ઉમેદવારો માટે ખાસ કરીને સૌરાષ્ટ્રના આગેવાનો દ્વારા બેનરો લગાવવામાં આવ્યા છે કે ચાલો રાજકોટ, કારણ કે સુરતમાં સૌથી વધારે સૌરાષ્ટ્રના લોકો વસે છે, એટલે કે સૌરાષ્ટ્ર પોતાના વતન તરફ જાઓ અને ભારે મતદાન કરવા માટે ખાસ કરીને 50-60 જગ્યા પર આ પ્રકારના બેનરો લાગ્યા છે। સુરતના યોગી ચોક, વરાછા રોડ, હીરાબાગ, મોટા વરાછા, સદર ચોક, કતારગામ, અમરોલી જેવા વિસ્તારોમાં આ પ્રકારના બેનરો લાગ્યા છે। કહી શકાય કે મતદાન માટે જાગૃતિ છે કે પછી રાજકોટના ચાલતા વિવાદને લઈને મતદાન વધુ થાય તેને લઈને બેનરો લાગ્યા, તેને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી, પણ ચોક્કસ સુરતના લોકો સૌરાષ્ટ્રના મોટા પ્રમાણમાં વસેલા છે। ત્યારે સુરતમાં જયારે મતદાન નથી થવાનું ત્યારે એ તમામ લોકો પોતાના મતનો જે અધિકાર છે સૌરાષ્ટ્રમાં જે વાપરે અને ભારે મતદાન કરે તેવી એક અપીલ કરતા બેનરો સુરતમાં જોવા મળ્યા છે। જી કીર્તેશ, આભાર માહિતી બદલ। પ્રવેશ માટે આજે નીટ યુજીની પરીક્ષા। દેશમાં 24 લાખથી વધુ વિદ્યાર્થીઓ નીટ યુજીની પરીક્ષા આપશે। ગુજરાતમાં 80,000થી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે। અમદાવાદ સહિત રાજ્યમાં 31 સ્થળે આજે નીટ અને યુજીની પરીક્ષા યોજાઈ રહી છે। મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે આજે દેશભરમાં યુજી નેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ સહિત ગુજરાતભરમાં અનેક સ્થળે આજે વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપશે। વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છો અમદાવાદના, અત્યારે અમે ઉદ્ગમ સ્કૂલમાં છીએ અને જ્યાં વિદ્યાર્થીઓનું સેન્ટર છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। तैयारी कैसी है, किस तरीके से क्या चाहते हो आप, कितना स्कोर करना चाहते हो आप? At least 600 तो score is mandatory हाँ. to get in MBBS. So ओके, तैयारी कैसी की है? अच्छी है। अच्छी है। आपकी तैयारी कैसे है? थोड़ा डर लग रहा है? थोड़ा सा डर लग रहा है, वैसे तैयारी तो अच्छी की है। अच्छा, आप कहाँ से हो? अहमदाबाद से हो? अहमदाबाद से। अच्छा, तैयारी कैसी की है? अच्छी की। अच्छा, શું નામ છે તમારું? जानवी જાનવી, તૈયારી કેવી? सारी चल અચ્છા, શું વિચાર કરો છો? મેડિકલ, ડેન્ટલ? मेडिकल મેડિકલ। અચ્છા, તમામ જે વિદ્યાર્થીઓ છે તે ધીમે ધીમે હવે પ્રવેશ લઈ રહ્યા છે। વાલીઓ પણ આપ જોઈ રહ્યા છો કે એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે મેડિકલ અને ડેન્ટલમાં જ્યારે પ્રવેશ મેળવવો હોય ત્યારે વિશેષ પ્રકારે તૈયારીઓ કરવાની હોતી હોય છે। ત્યારે તમામ વિદ્યાર્થીઓ છે હવે બસ પરીક્ષા કેન્દ્ર તરફ આગળ વધી રહ્યા છે અને ખાસ કરીને યુજી નીટની પરીક્ષામાં તેઓ પ્રવેશ મેળવી રહ્યા છે। કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સમાચાર। હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત નીપજ્યું છે। જેતપુરમાં 40 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે। શહેરના જલારામનગર 2માં રહેતા વિરમભાઈ રત્નાભાઈ ઝાપડા નામના વ્યક્તિને એટેક આવ્યો હતો, જેથી જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં હાજર પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો। યુવકના અચાનક મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે। વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। વહેલી સવારથી ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે। અમદાવાદમાં પણ સવારથી વાદળછાયું વાતાવરણ છવાયેલું છે। વાદળછાયા વાતાવરણથી ગરમીમાં આંશિક હવે રાહત મળશે। વાદળો ઘેરાતા તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળ્યો। વાદળછાયા વાતાવરણથી ખેડૂતોની ચિંતા વધી છે। કમોસમી વરસાદ થાય તો પાકને નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે।
વાત દ્વારકાની. દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. કાળઝાળ ગરમી વચ્ચે દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ જેવું વાતાવરણ છવાયું. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડો પવન ફૂંકાતા ગરમીમાંથી આંશિક રાહત મળી. વાતાવરણમાં પલટો આવતા અમુક વિસ્તારોમાં ખેતરોમાં તલ સહિત ઊભા પાકને લઈને ખેડૂતો ચિંતામાં ઘેરાયા છે.